તો આગળ વાત કરીએ વડોદરાની। વડોદરા એરપોર્ટ પરથી મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। વડોદરા એરપોર્ટ ખાતે સ્વદેશી અને સ્થાનિક પહેલ હેઠળ ભારત ટેક્સી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીના નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ટેક્સી માલિકો અને ડ્રાઈવરોને આર્થિક રીતે વધુ સક્ષમ બનાવવાનું છે। ભારત ટેક્સી એપ અને પ્લેટફોર્મના માધ્યમથી મળતા ભાડાનો મહત્તમ હિસ્સો સીધો જ ડ્રાઈવરોને મળશે, સાથે જ તેમને માલિકી હક પણ મળશે। બીજી તરફ મુસાફરોને ઓછા ભાડામાં ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત સેવા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આજરોજ વડોદરા એરપોર્ટ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સાહેબના આદેશ અનુસાર જે ટેક્સી સહકારિતા માટે ભારત ટેક્સી જે આજે ઉદ્ઘાટન થયું છે તે અંતર્ગત અલગ અલગ રાજ્યોમાં આ પાયલોટ પ્રોજેક્ટ છે અને ટેક્સી માલિકો અને ટેક્સીના ડ્રાઈવરોને ફાયદો થાય અને વધારે જે હિસ્સો છે તે ભાડાનો ટેક્સી ડ્રાઈવરોને મળે તેમજ એમને માલિકી હક પણ પ્રાપ્ત થાય એના માટે આ ભારત ટેક્સીનું આયોજન કરેલું છે અને એ એપ મુજબ જે પણ કંઈક પેસેન્જરો એનો લાભ લેશે એને ઓછું ભાડું થશે અને ભવિષ્યમાં એની સિક્યુરિટી અને બીજી પણ એને સારી સહાયતા મળશે। 5 લાખ સુધીનો પેસેન્જરને પણ વીમો મળશે અને 3 વર્ષમાં આ પાયલોટ પ્રોજેક્ટ ભારતભરમાં એક આપણા સ્ટાર્ટઅપ ઇન્ડિયા કે દેશી તરીકે આપણી જે એપ છે, આપણી પોતાના ભારત દેશની એપ છે, એનો વધુમાં વધુ નાગરિકો ઉપયોગ કરે અને સેફ્ટી સુરક્ષા સાથે એક સુરક્ષાનું ભાવના અને સારા પ્રવાસનું એક માધ્યમ છે। તો એને તમામ વડોદરાવાસીઓ પરત સ્વીકારી લેશે એવી હું આશા અને અપેક્ષા રાખું છું।